મિત્રો, આજે મારે તમને એક એવી વાત કરવી છે ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી માટેની કે બ્રાઝિલની અંદર આપણા મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું સ્ટેચ્યુ છે. શા માટે છે એ એક અદ્ભુત વાત છે અને બહુ જાણવા જેવી વાત છે. અને આ જે વાત છે એ એટલી સચોટ રીતે આપણા લોક સાહિત્યકાર શ્રી સાંઈરામ દવે સાહેબે કરી છે, જોરદાર. એ એક વખત સાંભળવા જેવી છે કે આપણા ભાવનગરનો ઇતિહાસ કેવો છે, આપણા મહારાજા કેવા હતા, રાઈટ, એ વિશે જાણવું આપણા માટે બહુ જ જરૂરી છે. તો આપણે એને સાંભળીએ કે શા માટે ત્યાં આપણા મહારાજાશ્રીનું સ્ટેચ્યુ છે. સાંભળીએ, ચાલો આપણે. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી, સરદાર પટેલને તુલસીના દલ ઉપર સૌથી પહેલું રજવાડું આપનાર રાજા, સૌથી શિક્ષિત. 1961 ની સાલમાં બ્રાઝિલથી સીડ નામનો ધોળિયો આવે, એનો એક ભાઈબંધ મહેમાન, અને એમ પૂછે કે મહારાજા મને કોઈ એવી ગિફ્ટ આપો કે મારો દેશ તમને યાદ કરે. સોનું આપશો, પોખરાજ આપશો કે નંગ આપશો તો ભૂલાઈ જશે. અને બહુ વિચાર કર્યા પછી ઈ જમાનામાં કૃષ્ણકુમારસિંહજી પાસે 500 ગીર ગાય હતી, હારેમ હારી અસલ ઓલાદની, ભારતના અસલ ગૌવંશની. અને એમાંથી એને પુષ્પાનો ધણખૂટ એને આપ્યો, આ લઈ જાઓ, કદાચ તમારા દેશની સિકલ બદલાવી નાખે. 10,000 રૂપિયા ચેકમાં લખ્યા કે તમે ભરી લ્યો. ત્યારે 10,000 રૂપિયા ડરતા સીડે લખ્યા. ઈ 200 રૂપિયા ગીર ગાયની ત્યારે કિંમત હતી સાહેબ, અને 10,000 રૂપિયા એટલે 3 કરોડ થાય. અને તમને કદાચ નહીં માનવામાં આવે, એ પુષ્પાનો ધણખૂટ અહીંથી સ્ટીમરમાં સીડ નામનો ધોળિયો લઈ જાય, જેના દ્વારા ક્યારેક યુટ્યુબ પર સર્ચ મારજો બ્રાઝિલ કાવ, તમે એવી ગાય જિંદગીમાં નહીં જોયો. બ્રાહ્મણ કાવ એમાંથી એને બનાવી અને 36 લાખ ગીર ગાયો સાથે આખી બ્રાઝિલની ઇકોનોમી બદલાવી નાખી સાહેબ. ત્યાં ગાયને માતા નથી કહેતા ઈ લોકો, છતાં પણ બ્રાઝિલના $7 સિક્કામાં ગીર ગાયનો ફોટો છે સાહેબ. અને બ્રાઝિલના સંસદ ભવનની સામે એક જ સ્ટેચ્યુ ઊભું છે, અને ઈ સ્ટેચ્યુ ગુજરાતના મહારાજા ભલા માણસ કૃષ્ણકુમારસિંહજી ગોહિલનું છે. આ ગુજરાત છે. મિત્રો, તો આપણા મહારાજા વિશેની જે વાત સાંભળી, આ વાત સાંભળી અને આપણો જે રહ્યું ને હૃદય એ ગૌરવથી ભરાઈ જાય છે. અને એક વખત ફરી વખત એમને સત નમન કરવાની ઈચ્છા થઈ જાય છે, રાઈટ. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.